જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણુ, હું આજે આપ સાથે સાબુદાણાની ગ્રીન ખીચડી શેર કરવા જઈ રહી છું, જેના માટે 1 નંગ બાફેલા બટેટા છે, 1 વાટકી પલાળેલા સાબુદાણા છે, 2 ચમચી લીલા મરચાં, તીખા લીલા મરચાં અને ધાણાની પેસ્ટ છે, અડધી ચમચી આદુ, લીમડો. તો અહીં શું કરીએ, પહેલાં આપણે કઢાઈ લઈ લઈએ. કઢાઈમાં પહેલાં આપણે 2 ચમચી તેલ કરવાનું, પછી એમાં આપણે અડધી ચમચી જીરું પધરાવી દેવાનું. સાથે એમાં આપણે 10 થી 12 પાન લીમડા અને અડધી ચમચી આદુ અને એની સાથે આપણે બટેટા જે બાફીને કરીને રાખ્યા છે એને આપણે પધરાવી દઈએ. અને શું કરવાનું છે, બટેટાને પહેલાં આપણે તેલમાં જરાક સોતળી લઈએ. સાથે જરાક બટેટાનો ભાગનું ખાલી સિંધાલું પધરાવીએ, વધારે એકસાથે સિંધાલું નહીં પધરાવી દેવાનું. પછી જરાક સોતળાઈ જાય પછી એમાં આપણે સાબુદાણા જે પલાળેલા રાખ્યા છે એ પધરાવી દઈએ. વિષ્ણુ, ખૂબ ઇન્સ્ટન્ટ અને ખૂબ સરળ છે આ સાબુદાણાની ખીચડી. અને હવે પહેલાં આપણે સિંધાલું બટેટાના ભાગના પધરાવેલા હતા, એટલે હવે સાબુદાણા માટે જ સાબુદાણા જેટલા કર્યા છે એ ભાગના જ આપણે સિંધાલુમાં પધરાવવાનું. અને એને હવે આમાં 5 થી 7 મિનિટ ઢાંકીને મૂકી દેવાનું. તો શું છે કે જે સાબુદાણાનું ટેક્સચર છે ને એ બદલાઈ જશે, એટલે ટ્રાન્સપરન્ટ થઈ જશે. એ ટ્રાન્સપરન્ટ થઈ જાય પછી આપણે મરચાં અને ધાણા જે ક્રશ કરીને રાખ્યા છે એ પધરાવી દઈએ. અને સાથે લીલા ધાણા થોડાક વધારે ચડિયાતા પ્રમાણમાં. ઘણા એવા છે કે ફરાળમાં ધાણાનો ઉપયોગ નથી કરતા. તો વિષ્ણુ, અગર આપ ધાણાનો ઉપયોગ ન કરતા હોય તો ખાલી આપ લીલા મરચાં અહીં વાપરી શકો છો. અને કલર માટે અહીં આપ કાશ્મીરી મરચું, જે શિમલા મરચું આવે છે એને ક્રશ કરીને આપ અહીં લઈ શકો છો, તો સુંદર રંગ એનો આવી જશે. તો વિષ્ણુ, આપ જોઈ શકો છો ઇન્સ્ટન્ટ અને ઝટપટ સાબુદાણાની ફરાળી ખીચડી ગ્રીન તૈયાર થઈ ગઈ છે, જેમાં જરા બી વાર નથી લાગી. એનો રંગ ખૂબ સુંદર આવ્યો છે, સાથે સાથે એનો સ્વાદ બી ખૂબ જ સુંદર છે. વિષ્ણુ, મેં આપ સાથે સાબુદાણાની ખીચડી પહેલાં શેર કરી છે. આ બીજી રીત હતી, આ બીજી રીત છે. ખીચડી થઈ જાય પછી ઉપરથી અહીંયા અડધી ચમચી લીંબુનો રસ પધરાવી દેવાનું છે. અહીંયા મેં સિંગદાણાના ભૂક્કાનો ઉપયોગ નથી કર્યો. તો વૈષ્ણવ, ખૂબ સરળ, ખૂબ સુંદર સાબુદાણાની ગ્રીન ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો વૈષ્ણવ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે આપને આ રીત કેવી લાગી છે. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો કે જ્યારે બી આવી સુંદર, સરળ અને તરત થઈ જાય કોઈ રેસીપી, વાનગીનો, સામગ્રીનો વિડીયો મૂક્યો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો વૈષ્ણવ, ફરીથી મળશું આવી જ રીતે નવા ઇન્સ્ટન્ટ અને તરત થઈ જાય એવી સામગ્રી અને વાનગીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.